મહાદેવ અને શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું. આજનો વ્લોગ છે ને અત્યારે બપોર પછી 4:30-5 જેવું થઈ ગયું ત્યારે ઉતારું છું. વ્લોગ આપણે ઉતારું છું ખંભાળિયામાં, જે ઓલો ડેમ કહેવાય છે ત્યાં, ને આ સામે પુલ, આ ગાડી આપણી આગની જાની સર્વિસ કરાવી, હમણાં કેદુડી નથી કરાવી. અને કાલ હે ને કાલ ઓઇલ બદલાયું નતું, હમણાં કીધી નતું કાલ ઓઇલ બદલાવી કરાવી નહીં. ને આજના લોકો હાલો આપણે શરૂઆત કરીએ. મારે જવાનું તો અહીંયા આપણે ખામનાથ મહાદેવ, અહીંયા ખામનાથ મહાદેવ છે ખંભાળિયાના, એને ખબર જ છે ખંભાળિયાને છે આપણે લોકો બધું ભાઈ વાત થાય છે ઘણા છે. રામ ખંભાળિયા ના હોય ને તો ખામનાથ મહાદેવ મંદિર મસ્ત લોકેશન આખું જોઈ લે. ત્યાં વાસ્તવિક શાંતિ નો વાસ છે એવા મહાદેવ ખામનાથ મહાદેવ. ચાલો ત્યાં જઈ પછી આગળ લોક કન્ટિન્યુ કરે. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. તો હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. અત્યારે આવી ગયો હું, જોઈ લ્યો તમે, ખામનાથ મહાદેવ મંદિર જામ ખંભાળિયા. અત્યારે બપોર પછી જે કામ હતું એ બધું પતી ગયું, પછી શાંતિનું સ્થળ એટલે શિવાલય, આનંદનું સ્થળ એટલે શિવાલય. તો અત્યારે આવી ગયો હું, જો અહીં બેઠો તો અંદર પણ જઈ આવ્યો છું. ખામનાથ મહાદેવનું મોટું મંદિર છે. બસ જો અહીં શાંતિથી નિરાતે બેઠો. જીવનની હકીકત આ જ છે, શાંતિ. આપણે બધું મેળવવા પાછળ ભાગદોડમાં કાઢી નાખીએ બધું, પણ તોય ભેગું નથી થતું ક્યાંય. કારણ કે ભગવાન શિવ કહે છે કે આનંદથી તો અંદર છે સમાયેલો છે, અને આપણે બહારની વ્યક્તિ, વસ્તુ, સ્થાનમાં ગોતીએ છીએ, એટલે કદાચ આપણે નથી મળતો ત્યાં સુધી. તો હર હર મહાદેવ. આવી જગ્યાએ જો આમ ઝાડવાન બહુ મોટા હે, જોઈ લો તમે કેવો મસ્ત સીન આવે છે આખું. અહીં યાડું તો આખું ઉકાઈ ગયું કહેવાનું ખબર નહીં. અને આ ખામનાથ મહાદેવ અંદર જઈએ એવો પૈકી લાગી એવો. અહીં બેઠો છું નિરાતે. અને ઓલું બહાર પણ મોટું એવડું મેદાન. તો આ બધું પાડિયા છે, અહીં બધા પાડિયાઓની જઈ જય હો. હર હર મહાદેવ, જય હો. આપણે શિવાલય આવે ને ત્યારે એક છે કે અહીંયા ઘણા બધા શિવાલયની રક્ષા કાજે ને આન તે બધા જે હોય એ પોતાનું યોગદાન દઈ, આખું જીવનનું યોગદાન દેવા માટે શહીદ થઈ ગયા હોય, બલિદાન દઈશું એવાઓને અહીંયા બોલા હોય આપણે કે ને પાડિયાની બધું. તો એને પ્રણામ જરૂર કરવા જોઈએ, કારણ કે એનું પણ બહુ મોટું યોગદાન હોય છે. બાકી બાપુ તો બાપુ જ છે બધા, બાપ તો બાપ છે, પણ એ બધા બાપ જ છે એમ. હર હર મહાદેવ. બહુ મોટું મંદિર છે, મોટા ઝાડવો પણ બહુ મોટા જોઈ લ્યો. ગાડીમાં રાખી દીધી છે. ગમે એ હોય, શાંતિ તો અહીંયા જ છે શિવ પાસે. ત્યાં તો બધા ભગવાન મહાદેવ બધું દઈ દેતા જ આવ્યો કે તમે આમાં ગોટાવો, અને હું તો બેઠો નિરાતે જય. મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. 4:45 જેવું થઈ ગયું હે, નહીં 5:45 જેવું. હું અંદર હતો, હવે બહાર આવી ગયો અને બસ થોડીક વાર બેઠો, આરામ કર્યો. અને શિવના શરણમાં શાંતિ છે હકીકત છે, પણ શિવના શરણમાં સ્થિર રહેવું એ પણ એક બહુ મોટું યુદ્ધ છે. કારણ કે શિવ તો શિવ છે, બાકી બધા જીવ છીએ. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. અનંત છે, અનાદિ છે, વિચિત્ર છે.
અંતહીન અનંત છે, આરંભહીન અનાદિ છે. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ ચાલો હવે અત્યારે નીકળવાની કોશિશ કરો. જો ગાડી અહીં પડી છે, આમાં માર્યું હોય જો સ્પ્રે એટલે ધોઈ છે આને. અને આ કેવું મસ્ત એક નજારો હોય. ખામનાથ મહાદેવ આખું એક પ્રકૃતિના સાનિધ્યમાં છે. કંબડિયાવાળા તો આવ્યા જ જઈને તઈ. અને બસ હવે જો આ વ્લોગનો એન્ડ કરવો હતો એટલે હું કહું એન્ડ ક્લિપ લઈ લઉં અને પછી જઈએ અહીંથી. તો ચાલો મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ શ્રી રાધે રાધે.